લોકસભાના રાજકોટ બેઠકના મતક્ષેત્રમાં ભાજપનો ચૂંટણી પ્રવાસ શરૂ. ગઈકાલે પરસોત્તમ રૂપાલાએ ટંકારાના 3 ગામોમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. જબલપુર હળબતિયારીમાં યોજાયો હતો. મોદીને ત્રીજી ઇનિંગમાં જીતાડવા માટે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો. મારી દૃષ્ટિએ એ પાર્ટીનું મારી ઉપરનું અહેસાન કહેવાય. પાર્ટીએ મને 2024માં ચૂંટણી લડવા માટે પસંદ કર્યો. એ પાર્ટી માટે મારી ઉપરનું પાર્ટીનું ઋણ કહેવાય. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા અને એમની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની પહેલી ટર્મ પૂરી થઈ અને બીજી ટર્મમાં જ્યારે ચૂંટણી માટે નીકળવાનું હતું ત્યારે નરેન્દ્રભાઈએ, હું એ વખતે પાર્ટીનું કામ કરતો હતો અને અમારી નાની ટીમની વચ્ચે બેસીને મોદી સાહેબે કહેલું, મને બરાબર યાદ છે કે આ વખતે આપણે ગુજરાતની જનતાની વચ્ચે આપણી સરકારના કામોની વાત લઈને જાઓ અને આપણે જે કામ કર્યા છે એ લોકોને બતાવો અને લોકોને યોગ્ય લાગે તો આપણને સમર્થન આપે. અને તે વખતે પહેલી વખત વિકાસ આધારિત રાજનીતિનો પ્રારંભ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. પછી આખા દેશમાં એની સ્પર્ધા ચાલી. મને યાદ છે પંજાબના એક મુખ્યમંત્રીએ એની ચૂંટણીમાં ત્યાં એવી વાત કરી હતી, બીએન સિંઘ 99%, નામ મને યાદ નથી, પણ પંજાબના કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉમેદવાર હતા. એમણે ત્યાં એવો પ્રચાર કર્યો હતો કે મને બહુમતી આપો ને મારી સરકાર બનશે તો હું ગુજરાત જેવો વિકાસ પંજાબમાં કરીશ. એવો આ વિકાસની વાત રાજનીતિમાં લાવવાનું પહેલું કામ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી સમય દરમિયાન કર્યું હતું. એ સૂત્રને મોદી સાહેબે આજે ચાલુ રાખ્યું છે અને આજે પણ સમગ્ર દેશમાં ભારત સરકારના પરફોર્મન્સના આધાર ઉપર જે અમારી સરકારે 10 વર્ષમાં કામો કર્યા છે એ અમે લોકોની વચ્ચે જઈને મૂકવાના છીએ અને એના આધાર ઉપર લોકોનું સમર્થન માગવાના છે. પણ મને એટલું પાક્કું દેખાય છે કે જે પ્રકારે નાના મોટા અબાલ વૃદ્ધ અને તમામ સમાજના આગેવાનો અમારા કાર્યક્રમમાં આવી રહ્યા છે, મોટી સંખ્યામાં અન્ય પક્ષના આગેવાનો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને એને જોતાં પ્રચંડ બહુમતી સાથે અમે આ સીટને જીતીશું.